હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, સૂચવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ આ સવાર સવારમાં તૈયાર થાવ છો મમ્મી? કઈ જવાનું છે તમારે? જવાનું છે ને તા. કઈ ઘર? બજાર. બજાર જવાનું છે? ઓકે. તો મિત્રો મમ્મી તો બજારમાં જવા માટે રેડી અત્યારે થઈ ગયા છે. તો ચલો વીર જોડે જઈએ. વીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય લો મિત્રો, સવાર સવારમાં એકલો ખાય છે. કોની જરૂર નથી મારા વીરને. હો ભાઈ બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને તમારા પ્યારા પ્યારા વાર કેટલા ખરાબ લાગે છે. જોવો તો ખરા. આવા વાર રાખવાના મમ્મી? એને માથું ભરાય આલું. એવું એમ? નવડાઈ ના એને. માસી આજે આવવાના છે ને? માસી ના બે આવે. શું વાત છે? તો ફાઇનલી મિત્રો, આજે આફ્ટર લોંગ ટાઈમ લગ્ન પછી મારા માસી જ્યારે લગ્નની કંકોત્રી મૂકવા માટે આવ્યા હતા, ત્યારે આજે મારા માસી માં આવે છે. શું કરવા આવે છે મમ્મી માસીમાં? માસીને દવાખાનો માંગવાનો. અરે બાપ રે. છગનભાઈના. છગનભાઈ એટલે દુખો છે એમને? દુઃખ હે એમને. એટલે આ ખભો હતી બહુ દુખા. ખભો દુખો છે? હોવા. તો મમ્મી દબાણમાં આવી ગયો છે. અહીં પણ એક અને તને દુખતું મટી ગયું? મન તો કશું દુખતું મટતું નહીં. બોલ ખ્યાળો મન ઢેચણ મન બધે દુખા. પણ મમ્મી વા ના હોય કે ના ભાઈ એ હોતો છે વાવરી. તો પછી વાતો બધે હોય. આ તો એક બાજુ તો એક બાજુની રગ દુખા. એટલે રગ રગ દબાઈ ગયા છે? નહીં તો ખબર નહીં. ના રગ ચોટી ગઈ છે. રગ ચોટી ગઈ છે. જીલું ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. ઓહો, આ ગાંધીજીના અક્ષર કોના છે? ગાંધીજી જેવા જ છે જો. રૂહીના. હે? રૂહીના. ગુડ મોર્નિંગ રૂહી બેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. અલા આ શું કરું છું? આ એનું પિન પેજ છે ને એ નીકળી ગયું તો હું ફિટ કરી આલું. તો બકા દેશી જુગાર શું કા કરું છું? તમે બજારમાં લઈ જાય ને આવી રીતે ના ચાલે. એટલે બજારમાં શું થાય? કશું ના થાય, ઘરે જ થાય. અરે એવું ના હોય એટલે પણ ચોપડીનું પિન પેજ નીકળી ગયું. હા ચોપડે એમ? પણ આ 33 આ આવું તમે 34 કરેલો જુગાડ? તમે પણ ના બેહું નથી કર્યું આપણે તો. તો પિન પેજ ખુલ્લું જ રાખતેલા. ખુલ્લું નહીં, આપણે તો સ્ટેપલર માર દઈએ. આ સ્ટેપલર અહીં ના વાગે પણ. વાગે એવું કશું ના હોય. ના વાગે સ્ટેપલર. એવું? એટલું ખબર પડવી જોઈએ. ભણવા જતેલા કે શું ફરવા જતેલા? ભેંસો ચારવા જતા હતા એટલા માટે આ અહીં છું અત્યારે. તમને આટલી નહીં ખબર. કઈ જતો તો? જે રૂહીની હેન્ડરાઇટિંગ કેવી છે? હેન્ડ રાઇટિંગ તો એકદમ થર્ડ ક્લાસ હેન્ડ રાઇટિંગ છે. પણ હજી એકદમ તો થર્ડ મારી ક્લાસ. છોકરી KG 1 માં છે. તોય 33 લખતા આવડી ગયું, સારું કહેવાય. હા 33 એટલે 34 લગીને આવડી ગયું. બહુ અને સારું નાટક કહેવાય. પણ આવડ્યું છે બધું જ. હજુ બાકી છે ને થોડું ઘણું, તો એ પૂરું કરાવું છું. શું માસી મહા આવે છે તો જમવામાં શું બનાવશો તમે? જમવામ છે કે બની આપીશ. જે કે માસી મહા કોઈ દિવસ કહેતા હોય કે આ બનાવો? તો મંજૂર તો કશી શરમ નહીં, હું તો બધું કે અરે વસ્તુ સાચી, પણ તારા મત પ્રમાણે તું શું બનાવીશ? મારા મત પ્રમાણે બનાવીશ. ઘણું કશું નવું નવું. ચાલો તો મિત્રો હજુ હજુ મેં પણ વિચાર્યું. વિચાર્યું નથી એમ? ઓકે નાઈ ધોઈને ફ્રેશ થઈ જવા દો, પછી મસ્ત મજાનો રીતિકાના અંદરથી વિચાર આવે. શું થશે? હા પછી વિચાર ઉત્પન્ન થશે. તો જો મિત્રો હજુ પણ રેડ કરવાના બધા છે, અહીંયા કલર પડ્યા છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. જો મિત્રો આ લીમડી કેવી સુકાઈ ગઈ છે, ખરેખર મને બિલકુલ ખબર નથી પડતી કે આ લીમડી કેવી રીતે સુકાઈ ગઈ. બાકી એક પાન એવું નથી મિત્રો કે આ લીલું હોય. જો કેટલી ખરાબ લીમડી થઈ ગઈ છે, ખરેખર શું થયું હશે? પપ્પાએ મને ફોનમાં કીધું ને કે ઘર સામું ઝાડ સુકાઈ જાય ને તો નેગેટિવિટી વધારે આવે. નેગેટિવિટી વધારે આવે એમ? હા એટલા માટે પણ જેનું મને એ ખબર નથી પડતી, પ્લીઝ મિત્રો તમે પણ થોડું જાણતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે આ લીમડી સુકાવાનું કારણ શું છે. અચાનક હો. બાકી લીમડી પેલા કેવી હતી ખબર? આ સેતુરી તમને દેખાય છે એટલી જ લીલી હતી. તમે બ્લોગમાં જોયું હશે કે લીમડી કેટલી કલર લીમડી હતી, અને અચાનક 1 મહિનાની અંદર સુકાઈ જવાનું કારણ શું છે એ પ્લીઝ કમેન્ટ કરજો. નહીં જીલું? વાત સાચી. અને એને પાડી દેવી પડશે હવે આપણી. ના પાડાય જીલું. નેગેટિવ પછી તમારા ઉપર ખરાબ અસરો થશે ઘર પર. એવું? હા મારા પપ્પાને મેં કીધું ને ત્યારે મારા પપ્પાએ એવું કીધું. હવે શું કરીએ એ જ ખબર નહીં પડતી. બોલ મને તો. હું તો કહું કે તમે પડાઈ જ દેજો. પડાઈ દઈએ. હા કારણ કે બહુ એમને પછી આ વીજ પુરવઠાના લાઈન ને બધા વાયરો છે તો શું બધે કરવાનું? વીજ પુરવઠા પહેલા કઢાઈ નાખવાના કનેક્શન અને પછી કરાવવાનું એમ. જો આ કેવી લીમડી સુકાઈ ગઈ છે જો તો. પણ જીલું એનું કારણ શું હોય શકે મને એમ કેવું મને નહીં ખબર એનું કારણ. એ લોકો આપણા ફોલોવર જ કહેશે, સબસ્ક્રાઇબ કહેશે બધા. છે? શેમાં બેસી ગયો? ઓ વીર આ શેમાં બેસી ગયો? જલા પૂઠામાં બેસી ગયો. કેવું લાગે વીર તને? ચલો એ કરા. એ ફાટી ગયું. ઊભો થા. હા શું જોવો છો? જવા નહીં દવાખાને તમારા મમ્મી? તો જવાનો ટાઈમ થઈ ગયો જો, પછી નંબર આવી જશે. કરો છો જીલું? શું નહીં, રોટલી બનાવી છોકરાઓને. રોટલી બનાવું છું તો માસી આવે છે તો ભાત નહીં મૂકવાનો? શું વાત છે? એટલે ડબલ બનાવો છે એમ?
ભાત ને રોટલી બંને બનાવો છો? હા, જે ખાઈ હોય. સારું સારું. અને સેવ બનાવવાની છે ને? હા, સેવો પણ બનાવવાની છે. રિંગ નહીં સંભળાતી આના. કોણ નહીં સંભળાતી? એ ગંગાના મારામાં હા ને તે પેલા એમાં ગથુરા બ્લેક લિસ્ટમાં? મમ્મી બ્લેક લિસ્ટમાં ગયો હોય ને ફોન નંબર તો પછી આવી રિંગ વાગે જ નહીં. હા. અત્યારે શું થયું છે તાઈ? શી ખબર હે રીતિકા, બ્લેક લિસ્ટમાં મોબાઈલ નાખી દીધો હોય તો રિંગ વાગે? ના વાગે, કટ જ થઈ હા, કટ જ ઓટોમેટિક કટ થઈ જાય. તો અત્યારથી કશું ક્યાં એને મારી બધાની રિંગો સંભળાય મારા ફોનમાં રિંગ નહીં સંભળાતી આમ. ના હોય મમ્મી, એ ફોન એનું સાયલેન્ટ. હમણાં તો જોયા જ તારા લાવે હા, ડાયરેક્ટ જોઈ લઈશ. બા મમ્મીની ફેશન. ઓ મમ્મી અહીં નાખવા નહીં આ ફેશન. પણ ફેશન નહીં પણ કઈ ખોવાઈ ના જાય. પણ આ કર નાખ. આ કર નાખ. આ ચશ્મા નું ખોવા માટેનું છે મમ્મી, આ રૂમાલ નું. એટલે જ કઈ ખોવાઈ ના જાય એટલે ત્યાં ખોસી દઉં ને હા. તો ત્યાં અહીં ખોવાનું થાય તો અહીં ઉકેલી આમ કઈ નાખવાનું જો બરાબર. એક ટૂંકમાં શોર્ટમાં એમ. શોર્ટમાં. બા પૂરું કરી દેજો, હો ને? ઓય, લેસન બાકી પૂરું ગુડ બોય. માં સિમ્બો તો હું જોઈ કે બેસી જાય ને સિમ્બા. મારા માસી આવી ગયા છે. શું કરો માસી, મજામાં છો ને? જોરદાર ઠંડા કુલકુલ થઈ ગયા તમે તો. ઓકે, હું બજારમાં ગયો તો તમે મારા પહેલા આવીને બેસી ગયા. ઓકે, ઓ મહાવરા શું કર મહા મજામાં? જય માતાજી. હા. ઠંડા ઠંડા થઈ ગયા અત્યારે. બેસો 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 બેસો. શું ચાલે માસી? તબિયત પાણી સારી? તમને કઈ દુઃખ સારું થયું? દવા લઈને આવ્યા ને? એક્સરસાઇઝ જો અમારી રીતિકા સવાર રોજ ઉઠીને એક્સરસાઇઝ કરે, રીતિકા શીખાડજે. બહુ એનર્જી હા. કસરત કર. પણ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જોઈ લો. હા. શું? દવાખાનો તમે કરશો કોઈ મતલબ નહીં તમારે. બરાબર. 3 ટાઈમ તમારે કરવાની. 3 ટાઈમ કરો એમ? બેહો બેહો માં બેહો તમે. પાણી બેસીને તો પીઓ. લાગી મુકુ માસી ડાયરેક્ટ દવાખાને આવ્યા ને તમે? ડાયરેક્ટ અમે દવાખાને આપ્યા ત્યારે નહીં હું નામ હું આ તો નામ મમ્મી કઈ તો ને દવાખાને એવું? ડાયરેક્ટ અહીંથી અહીંયા ખરેખર પણ જ્યારે ઉનાળો આવે ને ત્યારે બધાની આંખો જ જોવા લાયક છે. એની તાપમાં આવ્યા ભાઈ. આ શું લાયા તારા માટે? આઈસ્ક્રીમ લાયા? આઈસ્ક્રીમ લાવજે એમ કે આઈસ્ક્રીમ જોઈ લે. કેને મેં હોમ હોમ જોઈ લે. આખો દને આરામ કર આઈસ્ક્રીમ આપે. કશું વાંધો નહીં, ઠંડી હારી ઉનાળામાં તો હારી. હા? ઠંડી હારી છોકરાઓ માટે ઉનાળામાં. હા એ જ ને. ઉનાળામાં હારી ઠંડી કહેવાય. કાજલ આવા કે નહીં આવતી માસી? કાજુ ઘેર જ છે ને. કાજલ ઘેર જ છે? કાજુ ઘેર જ છે આજે. બરાબર. આવી જશે આજે જશે? બે હો થઈ છે ને પછી આવશે ને બે કરુણા ભાભી ને રાધા ભાભી તઈ છે? આવશે, આજે આવશે. તો ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપ જોઈ શકો છો હવે કેટલા બપોર થઈ ગઈ છે. હવે અમે બધા સાથે જમે શું 1 વાગી ગયો છે. તો ફટાફટ જમી લઈએ. કોઈએ નહીં જમ્યું? શું? હજી કોઈએ અમે કોઈ નહીં જમે. તને જમી શું કરવા? આપણે બધા ભેગા બેસીને જમીએ. નહીં તારે. નહીં ખાતી. કોઈ નહીં ખાય. પપ્પા બહાર છે એટલે પપ્પા કે હું નહીં ખાવું કે. અમે છાશ કોના માટે લાવી? સિમ્બા માટે છાશ લાવ્યો છું. પેલો મિત્રો બપોરના 2:30 વાગી ગયા છે ને ફાઇનલી જમી પણ લીધું છે અને મહા શાંતિથી અમારે ઊંઘે છે. જોવે કમ્પ્લીટ મહા ઊંઘી ગયા છે અને માસી મારી મમ્મી જોડે વાતો કરે છે. બીકોઝ માસી અહીંયાથી જશે ને એટલે રોજ બપોરે 1 કલાકનો ફોન તો સાચો જ. 1 કલાક નહીં, તો 2 કલાક 2 કલાક નહીં. અરે તમને અત્યારે કેવું લાગે તમે રૂબરૂ મળ્યા છો? ઓછી વાતો કરી. હે ને? હા, ઓછી વાતો કરો છો. ઓછી વાતો કરી. જેમ કે આપણે દૂર હોય ને તો તમે બધી લાંબી વાતો કરો ઉપર છપર કઈથી વાતો નીકળે એ ખબર નહીં પડતી. અને અત્યારે તમે હોમે મળો છો તો કોઈ દિવસ વાતો નીકળે વધારે? ના, એટલી બધી નહીં નીકળે. ના નીકળે. રૂમમાં બેસીને તો એટલી બધી વાતો નહીં નીકળતી, ઓછી નીકળે. તો ચલો મિત્રો, બંને બહેનો આમને સામને છે. બ્લાઉઝ સીવડાવવા લાવ્યું પાછું. શું? બ્લાઉઝ. હા, સીવડાવવા માટે હા, સીવડાવવા માટે. જોરદાર. એક નંબર એક નંબર. મેં કીધું સીવી આપો. સીએફ છે તો બહુ વાર ના લાગે. ના, વાંધો નહીં, મારે એટલી બધી જરૂર નહીં યાર ચલાવતો. હા હા. એટલે બહુ વાર લાગશે. મહિનો જેવું લાગે છે ને? તો લાગશે વાર. 2 દિવસ રોકાવાનું ક્યાં આગળ? ખેતરમાં. 2 દિવસ તમે રહ્યો ને? શું વાત છે, તમે તો પ્લાન બનાવીને જ જાઓ છો એમ ને? તો બરાબર. 2 દિવસ હેડ તું આવજે પીલું. જોઈશું ચલો ને. જોઈએ હવે તમે. હા આયલા જ ને આપણે. ચોમાસામાં ઓય આપણે બધા ભેગા થયા ત્યારે તને ખબર? હા. બાધા કરી. એ ચોમાસાની વાત તો કરું તારું. ના ના, આપણે ખબર ગયા હતા અને બધું આપણે જમ્યા હતા ત્યાં ખેતરમાં. એ દિવસ વાત કરું. બાધા કરી. એ ચોમાસું હતું. ચોમાસું હતું ને? ચોમાસું હોય પેલું તોડાઈ નથી ગઈ પેલું ફેર પગ શું કે હા, ફઈ ફોજ હવે ના એટલે કુટી માતાની બાધા હતી. રાઈટ. હા હા હા, કુટી માતા બાધા હતી. એ તો કહું. તો ચાલો મિત્રો, મસ્ત મજાની ગરમી લાગે છે નહીં? એટલે ઘરમાં તો બહુ ખાસી લાગતી નહીં માસી? ના ઠંડી લાગે. ઠંડી લાગે.
તો માસી હવે ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે. માસી રહીને જાવ તમે? હે ના કે છે મમ્મી હજુ માં કોઈ રાત રહેલી હવામાં નાહી જજે. આખો દિવસ રહી. તમાર બંનેની ઉંમરમાં ફરક શું છે મમ્મી? ખબર નહીં આવે કેટલી મને બંને તો આમ તો સરખા જ લાગે છે પણ ખાલી મમ્મીનું બોડી વેટ વધારે છે. હા એમ નહીં મમ્મી હાઈટ નીચી છે ને તમારી હાઈટ મોટી છે એટલા માટે. બાકી બોડી વેટ તો ઓકે જ છે. મારો બ્લાઉઝ એનો આવી ને એનો બ્લાઉઝ મને આવી રહે. શું વાત છે. પણ માસી આશરે તમારી ઉંમર 42 છે 45 સુધી? 46 મુ રનિંગ છે. તો મમ્મી તમારી? મારે તો 51 વર્ષ ચાલે. એટલે તમારી મમ્મી મોટી નહીં? હા, મોટી. મોટી પછી પ્રભાત ને પ્રભાત પછી હું. પછી બરાબર. એટલે મમ્મી તારે 51 વર્ષ. 51. તો માસી તમારી ના હોય 5 વર્ષની એટલા બધા ના હોય મોટા મમ્મી. હમ પેલા મામા નહીં વચ્ચે હા બરાબર. જો જીતા પછી હા. 6 વાગે આવીલા. જવું પડે. એટલે જાઓ. આ શાંતિ કામ કરજો. એ તો કપાઈ નાખીશું હવે. કપાઈ નાખ. મહા બીજું કઈ બસ શાંતિ. શાંતિ? ભગવાનને આશા એવી કરું છું કે તું થોડોક આગળ આવ. હે. જે વ્યક્તિ જોવે છે ને સપોર્ટ કરજો. હા સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. હા, બરાબર, સાચું. મારો સારીન છોકરો છે. સાચી વાત છે. જે મને ઓળખતા હોય એ બધે સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. સાચી વાત છે કેમ નહીં. સપોર્ટ તો પહેલો. સપોર્ટ હોય તો આપણે બધા આગળ આવીએ નહીં? આશીર્વાદ હોય એટલે હા તારે એટલે ફોન કરી આવજો બાય બાય. ખરેખર આ શું આવું બધામાં છે કે બધા મહેમાન આયા છે આવજો કહેતા છે? આવજો કેવું છે. પરંપરા છે આપણી. હે આવજો એટલે ફરી આવજો. ફરી આવજો. આવજો એમ જ કે નહીં? ચડવું તો રહેવાનું. હા ખાલી આમળી ચલો મહા આવજો હો. આવજો માસી. આવજો અને જારવીને જજો. હા આના પીપી કરવી છે ભાઈ. એને પીપી કરાય. મિત્રો મારી પીહુ આવી ગઈ છે સ્કૂલેથી ઘરે. શું કેવું તારું? મારા 2 ટેસ્ટ હતા. ટેસ્ટ હતો તારા? હા તો હજુ કાલે લેશું. આજે કયો ટેસ્ટ હતો? પર્યાવરણ અને ગુજરાતી. તો માર્ક્સ કેટલા આવ્યા? 20 માંથી 19. 20 માંથી 19? બે અમે 20 માંથી 19. શું વાત છે. કોંગ્રેચ્યુલેશન. વાહ. પણ ગુજરાતીમાં હું પિતાનું નામ લખવાનું ભૂલી ગઈ હતી. તો પિતાનું નામ તને ખબર નહીં? તારા પપ્પાનું નામ નહીં ખબર? મારું નહીં. તો હું ભૂલી ગઈ હતી ઉતારમાં. ટીચરે કીધું કે જલ્દી કરો. તો પછી નકર 20 માં 20 આવત નહીં? ઓય તો અમારી ટીકાની ઓર્ડર આવ્યો છે ચોલીનો બ્લાઉઝ સીવવાનો. તો ફાઇનલી અત્યારે શું કરે છે ખબર નહીં પડતી મને તો. આ બાજુ લીટા પાડે છે પેલી બાજુ લીટા પાડે છે. એટલે ચોલી કટિંગ કરું છું. ચોલી કટિંગ કરવાની છે નાની. ચોલી તો કમ્પ્લીટ કટિંગ શું કરવાની જરૂર છે? હા, લાંબી બહુ પડે છે. લાંબી પડે એમ? તો પહેલાથી જેવું ચોલી સીવેલી છે ને એ રીતના ફિનિશિંગ એનું આખું બગાડીને પાછું કરવાનું. એવું? હા નવી ચોલી સીવતા હોય ને એ રીતના કરવું પડશે. તો હું ઘેર ચોલી લાઈન સીવવાનું ચાલુ કરી દઉં. એવું કરજે. અહીંયા તો ડાન્સ પાર્ટી ચાલુ કરી છે મમ્મીએ. જોઈ લો. તો હવે ટીમલીની ડાન્સ ચાલુ થયો છે. જોઈ લો. વાહ. એક નંબર. હા ભાઈ જો અમારી વીર જો ખાલી જો લે. મિત્રો અમે ઉપર આવી ગયા છે અને અમારે રોહિતો શું કે છે આપ જોશું. લાલ શું થયું બેટા? જો તો કેટલું લાલ થઈ ગયું છે આ રોહિબેન. એમાં જીરું પણ આવી કેમ પરસો કે પાણી મોજું એમ? ઓકે નૂછવાનું છે. હે શું કહ્યું તું યાર? અત્યારે મૂકી દે વાત. તમે તમારું કામ કરો હું તમને કહીશ તમે કરી લેવાનું ખાલી. ભાઈ આવું ના ચાલે જીલું પણ ટાઈમ ઇઝ ઓવર બકા. બધું ચાલે. વીર ક્યારે ઊંઘે ક્યારે કામ? એ તો રમશે ને હે એ રમશે. એનું કોઈ ટેન્શન નહીં. બોલો બીજું કઈ હવે? બસ કઈ નહીં. અત્યારે બધું કમ્પ્લીટ સચકું છું. હા બોલો તને તો રાત પડે ને બધું હચકાવાનું મન થાય છે. બોલ આખો દિવસ ઉપરાવાનો ટાઈમ મળતો નહીં. ચાલે બકા પણ તું એક્સરસાઇઝ કરું છું ને ડબલ ઘણું ખાઉં છું એટલા માટે શરીર ઓછું ના થાય. ડબલ ઘણું કરું. હા ડબલ ઘણું ખાઉં છું તો ચાલો મિત્રો બ્લોગની એન્ડ આપી દે. બગા ચાલ મારે એડિટિંગ કરવા બેસવું છે.
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વ્લોગ ગમ્યો હોય તો બહુ જ શેર ને શેર જ કરજો. અને કમેન્ટ કરજો એમ કેમ કમેન્ટ પણ સારી સારી એવી કરો, તો અમે રિપ્લાય આપીએ. જેવું દેખાતું હોય એવું કરો. અને રિપ્લાય આપીએ મસ્ત મજાનો. અને ઓલમોસ્ટ રિપ્લાય હું જ આપતી હોય એવું. Views જૂઠી ઘણા આપતા હશે. થોડા ઘણા નહીં બધા. જ્યારે હું જોઉં ને હા એમ બોલ. ત્યારે પછી તો હું જ બાકી આપી કમેન્ટનો દઉં. રિપ્લાય તો હું જ આપું છું બધાને. એટલે જે બાકી રહેતા હોય એને બધાનું આપી દઈશ. એટલે એમ કે કોઈ ઇમોજી મોકલો તો એમને નહીં લાઈક જ આપીએ, પણ જે મોટું અમારા માટે મોટો ટાઈમ કાઢીને લખે ને એના માટે અમે મોટું લખીએ. થેન્ક યુ લખી દઈએ. પછી એમ રિપ્લાયનો કમેન્ટ આપોઆપ આવી જ જાય છે, ખાલી ટચ જ કરવાનું રહે છે અમારે.